હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આ આપણો પહેલો બ્લોગ છે. તમને મજા આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. તો આપણે આવ્યા શિવાળીએ અને સવારનો પોર છે. સવારના 9 વાગ્યા છે અને આ છે આપણી વાત. એવું દેખાડું તમને, બરોબર. આ છે આપણી વાત. આ ગદબ છે, ગદબ છે. અને આ છે આપણું સિંહાસન છે. આપણે બેઠા બેઠા કાયમ પાણી જ્વારી છીએ. અને આ છે મકાઈ. અને આ મકાઈને અહીંયાથી બાજરો ચાલુ થાય છે. 2.5 વીઘાનો બાજરો છે આપણો અને 2.5 વીઘાની મકાઈ છે. ટૂંકમાં આટલું આપણે વાવેતર કરેલું છે અત્યારે. આ ગદબ છે આપણે ભેંસ સાટું, બળદ સાટું, આપણે જે ઢોરને ખવડાવવાની આવે ને એ ગદબ છે. અને આ બાજરો તો તમને દેખાડ્યો. પછી આમાં આપણે મકાઈ જ હતી, પણ એ હવે મકાઈ કાઢી અને ખેડી નાખ્યું છે. અને એ ઓલો આપણો બંગલો છે, દેખાય નહીં. આજે વાદળા સારા દેખાય છે. અહીંયા આપણે આ ભાઈ જઈને જોઈએ, આપણો મેન રોડ છે. આપણે રોડના કાંઠે જ વાડી છે, બરોબર. અને આમાં આપણે ખીપો મારીને મૂકી દીધો છે. આમાં તો આપણે કપાસ, આ બાજરો છે. હજી તમને બતાવું, મારી વાડીએ જરાક લીંબુડી છે અને થોડો ઘણું આપણે જે કહેવાય કે બગીચો એક રીતે એવું બધું છે. તો હાલો તમને બતાવી દો. જો આ છે લીંબુડી, લાઈનમાં આપણે વાવેલી છે. જારી આ છે લીંબુડી, બધી જોઈ શકો છો. જો આવી રીતે આપણે 40 લીંબુડી છે આપણી વાડીએ. અને આપણી વાડીએ આપણો બંગલો દેખો, બરોબર. આપણો બંગલો છે, આપણી ભેંસ, બરોબર. અને આ પાણી પીવાનો આપણો ટાંકો રાખેલો છે અહીંયા. આ છે વાપરવાનો અને આ ઢાંકેલો છે, એમાં આપણે પાણી પી. અને આપણે આખો દી અહીંયા જ સૂતા હોય. ને આ છે આપણો રૂમ, 2 રૂમ છે, એક ઓસરી હોલ છે. આ ટ્રેક્ટર છે આપણું, અંદર રાખી દીધું છે એટલે કંઈ વાંધો ના આવે. આ હાથી છે પારા નાખવાનું. અને આ છે ઢોલિયો, બહુ જૂનો છે પણ હાલે છે હજી. અને આવો કંઈક આપણો બગીચો છે. અને આ આપણી કંઈક આવી વાડી છે. આ બગીચો છે. આ ભેંસ ને નારિયેળી છે, કંઈક 5 નારિયેળી છે, પણ આવતા નથી નારિયેળ. અને આ આપણો ગેટ છે, બરોબર. તો તમને કેવી લાગી મારી વાડી તો જરાક કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે પાછા નવા બ્લોગમાં મળશું. અત્યાર માટે આટલું જ. તો જય શ્રી રામને કોમેન્ટ કરી દેજો પહેલાં તો તમે બધાય. તો બાય ગાઈસ.